ભુજ કેસરિયા રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નિમિત્ત છે રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત હનુમંત ચરિત્ર યુવાકથા. આ ધાર્મિક મહોત્સવના મંગલ પ્રારંભ પૂર્વે ભુજના રાજમાર્ગો પર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રીરામ અને જય હનુમાનના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ રેલીને સાંસદ વિનોદ ચાવડાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ધર્મધ્વજ સાથે સજ્જ થયેલા યુવાનોએ બાઇક પર સવાર થઈને ભુજની ગલીએ ગલીએ ભક્તિનો સંદેશ પહોંચાડ્યો હતો. આ કથામાં વ્યાસપીઠ પરથી હરિપ્રસાદદાસ સ્વામી પોતાની સંગીતમય શૈલીમાં હનુમાન ચરિત્રનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિશેષ પ્રસંગો પણ ઉજવવામાં આવશે, જે ભુજવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. અનિલ ગોર, ભુજ ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ અને રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશનનો હું ચેરમેન છું. આજ રોજ બાઇક રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ હનુમાન કથા જે ભુજની અંદર યોજવામાં આવી રહી છે, હનુમાન ચારિત્ર યુવા કથા, એના પહેલા દિવસે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ બાઇક રેલીમાં લગભગ 200થી 250 યુવાનો બાઇક લઈ અને શહેરની અંદર અલગ અલગ જગ્યાએ બાઇક રેલી કાઢશે અને પછી ટીન સિટીની અંદર એનું વિસર્જન થશે કથા સ્થળ ઉપર. આજની આ બાઇક રેલીને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ એને સ્ટાર્ટ આપશે. આ કથાનું જે યજમાન પદ મળ્યું એ કથા લગભગ 2 વર્ષ પહેલાં નક્કી કરી હતી કે આપણે ભુજની અંદર આ કથા કરાવવાની છે. અને આ હનુમાન ચારિત્ર યુવા કથા એ માત્ર કથા નથી. આજના સમયની અંદર હનુમાન ચારિત્ર એ યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે કથા. કારણ કે અશક્યને શક્ય કરવું, મુશ્કેલીઓમાં જે અશક્ય છે એને કેમ શક્ય કરવું, અને એ આજનો યુવાન જે નિરાશા તરફ વળી રહ્યો છે એ યુવાન આ કથા સાંભળે અને એ કથા હનુમાનજીનો જીવન ચરિત્ર જોએ અને સાંભળે તો એને ખબર પડે કે મુશ્કેલીમાં મુશ્કેલી જે વસ્તુ હોય તો એનો કેવી રીતે રસ્તો કાઢવો. હા, તો આજની કથાનો મુખ્ય હેતુ છે કે આજના યુવાનો આ કથા વધારેમાં વધારે આ કથાની અંદર આવે અને આ કથા સાંભળે, એ અમારો મુખ્ય હેતુ છે. આ કથા અમે દરેક લોકો આ કથાનું રસપાન કરી શકે અને એનો લાભ લઈ શકે, એટલે આ કથા અમે સાંજે 8:30 થી 11:30નો ટાઈમ રાખ્યો છે, જેથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા યુવાનો ભણતા હોય કે કોઈ પણ બિઝનેસમાં જોડાયેલા હોય તો એ પણ એ કથાનો લાભ લઈ શકે. એટલે આ કથાનો સમય આપણે રાત્રિનો રાખ્યો છે. અને આ કથાની અંદર વિવિધ જે હનુમાન જન્મોત્સવ છે પ્રસંગો આવશે, ફળોત્સવ છે, પ્રથમ દિવસે કથા પોથી યાત્રા નીકળશે. આ અલગ અલગ આયોજન બધા કરેલા છે. બાઇક રેલીનો રૂટ આજે ટાઉન હોલથી સ્ટાર્ટ થશે, મંગલમ 4 રસ્તા, હમીરસર તળાવ, ઓલ્ફેડ હાઈસ્કૂલ, બસ સ્ટેશન, કચ્છ મિત્ર, અને ત્યાંથી જ્યુબિલી ગ્રાઉન્ડ અને ત્યાંથી ટીન સિટી ગ્રાઉન્ડ એનો રૂટ છે. આપના માધ્યમથી હું ખાસ તો યુવા વર્ગને અપીલ કરીશ કે જે સનાતન ધર્મને ઓળખે, એને સમજે અને વધારેમાં વધારે જે હનુમાનજી જે પોતાના જીવનની અંદર અશક્યને શક્ય કરી બતાવ્યું, તો આજનો યુવાન એ કથા સાંભળે અને એને અનુસરે અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો, અશક્યને કેમ શક્ય કરવું, એ અનુસરે અને એ જીવન ચારિત્ર પોતાની જીવનની અંદર લે, એ એનું મુખ્ય હેતુ છે. કથાનું સ્થળ ટીન સિટી ગ્રાઉન્ડ છે. ભુજ મધ્યે હનુમાન ચરિત્ર યુવા કથાનું 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય વક્તાશ્રી હરિપ્રકાશ મારા સ્વામીજીના નેતૃત્વમાં આ કથાનું રસપાન થશે. 8:30 થી રાત્રે 11 વાગ્યા સુધી આ કથાનું આયોજન ભુજ મધ્યે ટેન્ટ સિટીમાં કરવામાં આવ્યું છે. સમસ્ત અજાણી પરિવાર અનિલભાઈના નેતૃત્વમાં આ ભવ્ય અને જ્યારે એક ધાર્મિક કથાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે હું સૌ લોકોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપણે સૌ પણ આ કથાનું રસપાન સાંભળી અને બધા આપણે સૌ કથામાં જોડાઈએ, આવી હું પણ
સૌને અપીલ કરું છું.